ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9માં સજીવનું પાયાનું એકમ એમાં આગળ વધીશું. આપણે ગયા લેક્ચરની અંદર કેટલી અંગિકાઓ વિશે વાત કરી હતી. આજે આપણે બીજી એક અંગિકા વિશે પણ ભણીશું, જેમાં છે કણાપ સૂત્ર. તો કણાપ સૂત્રની રચના આ રીતની હોય છે. આ રીતે કોષરસની અંદર જ આવેલી અંગિકા છે. થોડીક ઝૂમ કરીને તમને અહીંયા બતાવું કે કણાપ સૂત્ર કઈ રીતનું હોય છે. આ રીતની એક અંગિકા હોય છે, એ બે પડ ધરાવતી હોય છે. એની અંદર પણ એક આવું આવરણ હોય છે અને આ રીતની એકબીજાને ટચ થયેલી આ રીતની અંગિકા હોય છે. ક્લિયર? જોઈએ આપણે એના વિશે. તો કણાપ સૂત્રનું કાર્ય શું છે? તો કણાપ સૂત્ર એ કોઈ પણ કોષ હોય એની અંદર ઉર્જા, જરૂરી ઉર્જા જે છે, કંઈ પણ બંધારણ બનાવવા માટે અથવા તો કોઈ દ્રવ્યની આપલે માટે ઉર્જાની જે જરૂર પડે છે એનો જથ્થો કોણ પૂરું પાડે છે? કણાપ સૂત્ર. માટે તેને શું કહે છે? શક્તિગર અથવા તો ઉર્જાગર તરીકે ઓળખીએ છીએ. તો આ અંગિકા વિશે ભણીએ કે કણાપ સૂત્ર એ શક્તિગર અથવા તો ઉર્જાગર તરીકે ઓળખાતી અંગિકા છે. કેમ કે એક કોષની અંદર જરૂરી ઉર્જા શું કરે છે? પૂરી પાડે છે. કોષને વિવિધ પ્રકારની રાસાયણિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે અને ઉર્જાનું નિર્માણ કણાપ સૂત્ર કરે છે. હમણાં જે કહ્યું કે કોઈ પણ કોષ હોય એને કાર્ય કરવા માટે આપણે જેમ એનર્જીની જરૂર પડતી હોય તે કોષને પણ એ જ એનર્જીની જરૂર હોય. તો ઉર્જાની જરૂર કોણ પૂરી પાડશે? કણાપ સૂત્ર. તો કણાપ સૂત્ર વિશે બસ એ માહિતી વધારે છે કે એ શું છે? ઉર્જાગર અથવા તો શક્તિગર. ઉર્જાની જરૂર પૂરી પાડે એ કણાપ સૂત્ર. અને એને તમે કયા નામથી ઓળખો છો? તો શક્તિગર અથવા તો ઉર્જાગર તરીકે તમે એને ઓળખો છો. હવે જો કે આ ઉર્જા એટીપી નો મિનિંગ શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એ તરીકે ઓળખાય છે, જે શક્તિ ચલણ છે. સમજીએ, તમે કોઈક દુકાનની અંદર સપોઝ કોઈ કપડાં લેવા માટે ગયા, તો તમે કપડાં જ્યારે લઈ લો એ પછી તમે સામે શું આપશો એને? પૈસા, એટલે કે રૂપિયા તમે એને આપ્યા. તો આપણું જેમ ચલણ છે કે રૂપિયા, આપણે રૂપિયાથી એની આપલે કરીએ છીએ કોઈ વસ્તુની, તો એ રીતે કોષોની અંદર પણ એવા ચલણ હોય છે કે એટીપી. તો એટીપી શું છે? તમે જે ચલણ જે રૂપિયા વાપરે એને આપણે એવું કહીએ કે આટલા રૂપિયાની આ વસ્તુ આવી. તો એ જ રીતે કોષોની અંદર જે ઉર્જા વાપરી એમને, તો કે આટલા એટીપી ઉર્જા એને યુઝ કરી. આ કોષ હોય કોઈ પણ, એને પોતાનું કોઈ કાર્ય કર્યું હોય તો એ કાર્ય કરવા માટે એને આટલી ઉર્જાની જરૂર, એટલે કે આટલા એટીપી ઉર્જા એને વાપરી. તો એ રીતે અહીંયા એટીપી એ શું છે? શક્તિ. મીન્સ કે કોઈ પણ કોષ હોય એનું ઉર્જાનું ચલણ છે. તો આ ઉર્જા એટીપીનો મિનિંગ થશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ તરીકે ઓળખાય છે, જે શક્તિ ચલણ. શક્તિ એટલે કે ઉર્જા ચલણ, જે ઉર્જા એને વાપરી એનું એક પ્રકારનું શું છે? કોષોનું ચલણ છે પોતાનું. આ ઉર્જા કોષોને યાંત્રિક કાર્ય કરવા તેમજ બધા કાર્યો કરવા શક્તિ પૂરી પાડે છે. આખી ડીપમાં તમે જોયું ત્યાં કણાપ સૂત્રનું કાર્ય ખાલી શું છે? કે ઉર્જા પૂરી પાડે. જે કોઈ કોષમાં કંઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર હોય છે, એ ઉર્જાની જરૂરિયાત પણ પૂરી કરશે કણાપ સૂત્ર. કણાપ સૂત્ર એ પોતાના ડીએનએ પ્રોટીન ધરાવે છે. જેમ આપણે આગળ સમજ્યા હતા કે કોઈ પણ હોય કોષ કેન્દ્રની અંદર શું હતું? રંગસૂત્રો. રંગસૂત્રોની અંદર પણ એવા હતા કે જે આનુવંશિક માહિતી યાદ રાખતા હતા. એવા કોણ હતું? ડીએનએ. તો એ શું? ડીએનએ આખા કોષનું બંધારણ અને એનું આયોજન કરતું હોય છે. તો એ રીતે કણાપ સૂત્ર પણ પોતાના આગવા ડીએનએ ધરાવે છે કે જે ઉર્જાનું નિર્માણ કરવા માટે એને ઉપયોગી હોય છે. તો એ શું કરશે? કણાપ સૂત્ર પોતાના આગવા અલગ ડીએનએ અને પ્રોટીન અંદર જાળવી રાખે છે કે જે એને ઉર્જામાં માટે જે જરૂરી પોષણ છે એ શું કરશે? પૂરું પાડશે. હવે એ જ રીતે એની રચના, કણાપ સૂત્રની રચના બે પડવાળી હોય છે. અહીંયા જોઈ તમે બે પડ ધરાવે છે, તો અંતઃપડ અને બાહ્ય પડ. જે અંદર આવેલું હોય એ પડને તમે શું કહેશો? અંતઃપડ. જ્યારે બહાર આવેલું હોય એ પડને તમે શું કહેશો? બાહ્ય પડ. હવે અંદર જે પડ છે ને ગળીયુક્ત આ રીતની રચના હોય છે એની અંદર, એટલે કે અંદર ગળી એટલે મીન્સ ખાડા પડતા હોય છે. આ રીતની જગ્યા હોય છે. જો કદાચ આ કણાપ સૂત્ર આ રીતે સીધું હોત તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો આ સપાટીના માટે ઘણી જ ઓછી છે આટલી. જ્યારે ગળીયુક્ત એટલે તમે જુઓ કે આટલી સપાટી રોકશે, આટલી જગ્યા રોકશે, એટલે અંદર જે જગ્યાઓ છે એની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે, કારણ કે કોષોની અંદર એ જ વસ્તુ થવાની. તો રાસાયણિક પ્રક્રિયા પૂરી કરવા માટે પોતાની સપાટી આપશે, પણ ક્યારે? જ્યારે સપાટીમાં જગ્યા હોય ત્યારે. તો એનું જે અંતરનું એટલે અંતઃપડ એટલે અંદરનું જે પડ છે એમાં શું હોય છે? ગળીયુક્ત રચના હોય છે. બાહ્ય પડ છિદ્રિષ્ટ હોય છે. જેમ આપણે કોષરસ પટલમાં શીખ્યા હતા, કોષરસ પટલમાં એ વિનિમયનું કાર્ય કરે છે કે જરૂરી દ્રવ્ય હોય એને શરીરની અંદર લાવશે, જ્યારે બિનજરૂરી દ્રવ્યો છે એ શું કરશે? શરીરની બહાર ફેંકશે. આમાં પણ છિદ્રો હોય છે, પણ થોડાક ઓછા પ્રમાણમાં. આમાં જે બાહ્ય પડ હોય છે એમાં ક્યાંક શું હોય છે? છિદ્રો હોય છે, જે આવી આપલે માટે યુઝ થતા હોય છે. તો આ થઈ ગયું કણાપ સૂત્ર.
જોઈએ હવે આગળ. જોઈએ આગળ રંજક કણો. રંજક કણોનું કાર્ય શું હોય છે આની અંદર? તો રંજક કણો એ વનસ્પતિ કોષની અંદર જોવા મળતા હોય છે. તો એની રચના આ રીતની હોય છે. દેખીતી તમે જોશો કણાભ સૂત્રની જેવી જ રચના છે, પણ આની અંદર કેવી રચના હતી? ગળીયુક્ત રચના હતી, એટલે કે આ રીતની રચના હતી. પણ જ્યારે રંજક કણોની અંદર લટકતા પડ હોય, જેમ આ રીતે લટકતા કોઈ સપાટી હોય ને એના પર આમ લટકેલા પડ હોય, એવી રચના એની જોવા મળે છે. આકૃતિમાં જોઈ શકો છો, એ પ્રાણી કોષની અંદર જોવા નથી મળતી, એ વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે. તો પહેલો તો મુદ્દો ખાસ આપણે લખીશું કે માત્ર વનસ્પતિ કોષમાં એ જોવા મળે છે. હવે રંજક કણોના પણ બે ભાગ પડે છે. તો રંગકણો અને રંગવિહીન કણો. તો રંગ જેમ કે નારંગી તમે જુઓ તો એમાં પણ આવા રંજક કણો જ કાર્ય કરતા હોય છે, કે જેના કારણે પોતાનો નારંગી રંગ ધારણ કરતી હોય છે. કેટલાક ફૂલો હોય તો ફૂલોમાં પણ જુદા જુદા રંગના ફૂલો થતા હોય છે, તો એમાં રંજક કણો જ કાર્ય કરતા હોય છે. તો રંગકણોની અંદર લીલા રંગના પીળા, લીલા રંગ એટલે હરિત કણો, જે લીલો રંગ હોય છે, જે આપણે વનસ્પતિમાં જોતા એટલે હરિત કણો કહેતા હોય છે. એના પર્ણો રંગ હરિત કણોના કારણે જોવા મળતો હોય છે લીલો. તો પીળા રંગ એટલે નારંગી. આ કલરોમાં ક્યારેક કોઈ ફ્રૂટ લઈ લો, અથવા તો કોઈ ફ્લાવર હોય, કોઈ પણ ફૂલ અથવા તો કોઈ પણ ફળ કે જેની અંદર અલગ અલગ કલર જોવા મળતા હોય છે તમને. તો આનું કારણ શું છે? રંજક કણ. પણ કેટલાક રંગવિહીન કણો પણ એમાં આવેલા હોય છે. તો રંગવિહીન હોય તો એમનું પણ કાર્ય રંગ તો બતાવે નહીં, તો એના સિવાયના કોષમાં કંઈક ના કંઈક કાર્ય એ લોકો કરતા જ હોય છે. તો રંગવિહીન કણોનું પણ કાર્ય હોય છે. તે શું કરશે? પ્રોટીન, ચરબી, સ્ટાર્ચના કણોનો સંગ્રહ કરશે. કોઈ પણ કોષની અંદર પ્રોટીન હોય, ચરબી હોય અથવા તો સ્ટાર્ચ જે અંદર આવીને પડી રહ્યો છે, કોઈ કોષ એનું કાર્ય કરતું નથી. હાલ વધારાનું જે પડી રહ્યું છે તે શું કરશે? એ અંદરથી લઈ લેશે, અને રંગવિહીન કણો એ પોતાનામાં શું કરશે? એનો સંગ્રહ કરશે. જરૂરિયાત પ્રમાણે એ શું કરશે? એનું વહન પણ કરે છે. એની રચના જુઓ તો એ બે પડ ધરાવે છે. જેમ કણાભ સૂત્રની અંદર કહ્યું હતું એ જ રીતે આ રીતની એની રચના હોય છે. તો શું કરશે? એ બે પડ ધરાવે છે. પ્રથમ પડ કેવું હોય છે? છિદ્રિત હોય છે. કણાભ સૂત્રની અંદર પણ આપણે જોયું હતું. એમાં પ્રથમ પડ હોય થોડાક અંશે શું હોય? છિદ્રિત હોય છે. જ્યારે દ્વિતીય પડ જેમાં લટકતા સ્તરો જોવા મળે છે, આ રીતે લટકતા આખી એક નળિકાઓ હોય છે, પણ કેવી હોય છે? એક લટકતી, કે જેને આપણે શું કહીએ છીએ? આધારક, અથવા તો ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટ્રોમા. તો આ રીતે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો જોયું, પ્રથમ પડ છિદ્રિત હોય છે. પહેલા તો રચના બે પડ ધરાવે છે. એમાં પ્રથમ પડ કેવું હોય? છિદ્રિત. જ્યારે બીજું પડ એ લટકતા સ્તરો જોવા મળે છે, જેને આધારે આપણે અથવા તો સ્ટ્રોમા કહીએ છીએ. રંજક કણો પણ કણાભ સૂત્રની જેમ પોતાના ડીએનએ ધરાવે છે અને રિબોઝોમ્સ પણ ધરાવે છે. તો આ થઈ રંજક કણોની માહિતી. રંજક કણો પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આપણે જોયું હતું કણાભ સૂત્રની અંદર કે શું પોતાના ડીએનએ અલગથી ધરાવે છે. એ જ રીતે એ પોતાના રંજક કણો પોતાના કાર્ય કરવા માટે ડીએનએ અને રિબોઝોમ્સ અલગથી પોતાના ધરાવે છે. ક્લિયર થઈ ગયું? તો આ થઈ રંજક કણોની માહિતી. આગળ આપણે જોઈએ આગળ આપણે કોષ વિભાજન. કોષોનું વિભાજન છેલ્લો ટોપિક છે આપણો. એક કોષ વિભાજન, એક રસધાની છે. તો એ પહેલાં આપણે જોઈએ કોષ વિભાજન. તો કોષ વિભાજન કેમ જરૂરી છે? તો કોષોનું વિભાજન થાય ત્યારે, જેમ કે આપણે ધોરણ 8માં ભણ્યા હતા, કોઈક બે કોષો હોય એનું વિભાજન 4 કોષો વિભાજન થઈને 4 કોષો બનશે. 4 ના 8, 8 ના 16, આ રીતે કોષોનું વિભાજન થઈ અને આગળ નવા કોષોનું નિર્માણ થતું હોય છે. તો કોષ વિભાજનના બે પ્રકાર પડે છે. એક તો સમવિભાજન અને અર્ધીકરણ. તો સમવિભાજન આપણે સમજીએ તો એના નામ પરથી જ ખબર છે કે સમાન વિભાજન થતું હોય, સરખું વિભાજન થતું હોય કોષોનું, એવા કોષોને શું કહે છે? સમવિભાજન. તો જોઈએ પહેલાં તો કે અહીં જો માતૃકોષ, આપણે જે કોષનું વિભાજન થતું હોય એને આપણે શું કહીએ છીએ? માતૃકોષ. અને વિભાજન થયા પછી જે નવા કોષો બને છે એને આપણે શું કહીશું? જે ટુકડામાં વહેંચાય નવો કોષ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીશું? બાળકોષો. ક્લિયર? તો આ થઈ ગયા માતૃકોષો. અને આ જેમાંથી વિભાજન થઈને જે નવા કોષો બને એને આપણે શું કહીએ છીએ? બાળકોષો. તો અહીં માતૃકોષનું વિભાજન થઈ 2 બાળકોષો બને છે. આ માતૃકોષ આપેલું છે, એનું વિભાજન થઈ અને 2 નવા કોષો બન્યા, જેને આપણે શું કહીએ છીએ? બાળકોષો. બીજું જોઈએ કે અહીં માતૃકોષમાં જેટલી રંગસૂત્રની સંખ્યા હોય તેટલી જ સંતતિ કોષમાં રંગસૂત્રની સંખ્યા હોય છે. બાળકોષોનું બીજું નામ પણ છે કે એને શું કહીએ છીએ આપણે? સંતતિ કોષ. એટલે કે જે બાળકની અંદર આવતા હોય છે એ કોષોને આપણે કહીએ છીએ સંતતિ કોષ. માતાના ગર્ભમાં કોઈ પણ બાળક હોય તો એક પહેલાં તો નાનો એક કોષ જ બન્યો હોય.
એક ફલિતાંડ બન્યું હોય અને એમાંથી પછી અલગ અલગ કોષોનું વિભાજન થઈને આખું એક બાળકનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા એ જ વસ્તુ કહી છે કે જેટલા માતૃકોષમાં રંગસૂત્રો હતા એટલી જ સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર કેવા હતા, રંગસૂત્ર બેવડી રીતે જોડાયેલા હતા. અને જે સિંગલ થઈ અને એકલમાં અહીંયા જોડાયા પણ હતા કેટલા, 4. તો સામે અહીંયા કેટલા મળ્યા, 12 કોષોની અંદર આપણને 4 વિભાજન બે રીતે થઈ ગયું એમનું. તો 4 કોષો આપણને એની અંદર જોવા મળે છે, જેને આપણે સંતતિ કોષો કહીએ છીએ. તો બંનેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હોય, અહીંયા સમાન હશે. એ જ રીતે સમારકામ માટે, વૃદ્ધિ માટે વગેરે કાર્યો માટે સમવિભાજન થાય છે. સમવિભાજન ક્લિયર. તો સમારકામ કોઈ પણ કોષનું સમારકામ કરવું હોય અથવા તો કોઈ કોષની વૃદ્ધિ કરવી હોય તો એવા કાર્યો માટે આ વિભાજન જરૂરી છે, સમવિભાજન. હવે જોઈએ આપણે બીજું કે અર્ધીકરણ. તો અર્ધીકરણની અંદર તમે જુઓ કે કોઈ કોષ હતો આખો, એ રંગસૂત્રો હતા, તે રંગકોષની અંદર રહેલા રંગસૂત્રો, એનું પહેલાં તો બે કોષની અંદર વિભાજન થયું, બે રંગસૂત્રો અલગ પડી ગયા. એ વિભાજન થઈ પણ એનું આગળ શું થશે, વિભાજન થશે. તો અર્ધીકરણ જુઓ એ શેમાં જોવા મળે છે, વનસ્પતિ અથવા પ્રાણીઓ બંનેમાં. તો જ્યારે વનસ્પતિ અથવા પ્રાણીના પ્રજનન અંગની પેશી વિકાસ પામે ત્યારે જન્યુઓનું નિર્માણ કરે છે. આપણે ધોરણ 8ની અંદર ભણેલા છીએ, કોઈ પણ નર હોય તો નરની અંદર રંગસૂત્રો કેવા હોય, એક્સ અને વાય. જ્યારે માદા હોય તો એની અંદર કેવા હોય, એક્સ. એ બંને વચ્ચે જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે એક ફલિતાંડ બને છે, જેને આપણે એક ફલિતાંડ એ શું છે, એક કોષ જ છે, એક જ કોષ છે એની અંદર. અને એ કોષો પછી અલગ અલગ કોષો નિર્માણ કરે છે. જેમ અહીંયા આપણે સમજ્યા સમવિભાજનને, તો આ કોષો પણ આ પાછો એક કોષ મેળવે છે, આગળ જતાં આ કોષોનું વિભાજન થઈ અને પાછો એક કોષ પાછો મેળવે છે. તો આની અંદર શું થશે કે જ્યારે વનસ્પતિ અથવા તો પ્રાણીના પ્રજનન અંગની પેશી વિકાસ પામે ત્યારે જન્યુઓનું નિર્માણ થાય છે, કે અલગ અલગ એવા 12 કોષો ઉત્પન્ન થાય છે. અને આ જન્યુઓ ફલન પામી સંતતિનું નિર્માણ કરે છે. જે હમણાં કહ્યું એ તે નરની અંદર શું હોય, રંગસૂત્રો એક્સ અને વાય, જ્યારે માદાની અંદર શું હોય છે, એક્સ ને એક્સ. એ બંને વચ્ચે જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે એમાંથી એક ફલિતાંડ બને છે. અને ફલિતાંડ એટલે કે એ એક કોષ છે, જેની આપણે સંતતિ કોષ અથવા તો 12 કોષો કહીએ છીએ. આ બધા જ કોષો કેવા હશે, આ બધા 12 કોષ અથવા તો આપણે શું કહીએ છીએ, બીજા નામે ઓળખીએ છીએ સંતતિ કોષો. અને જે કોષનું વિભાજન થાય છે એ કોષને આપણે તો શું કહીએ છીએ, માતૃકોષ. એ માતૃકોષ જ થશે, માતૃકોષનું જ વિભાજન થઈ અને આગળ 12 કોષ અથવા તો સંતતિ કોષ બનશે. હવે જોઈએ કે આને અર્ધીકરણ કેમ કહે છે, અર્ધીકરણ નામ કઈ રીતે પડ્યું. તો જુઓ કે અહીં 2 વાર વિભાજનની ક્રિયા જોવા મળે છે. તો પહેલાં તો જુઓ તમે, એક આ ફળ આખું કોષ હતો, એનું અર્ધીકરણ થઈ અને 2 થઈ ગયા. એ પછી શું થઈ ગયું, એના 4 કોષો આગળ બન્યા. અહીં માતૃકોષ કરતાં સંતતિકાર કોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી જોવા મળે છે. પહેલાં તો જો કે 2 વાર વિભાજન થયું, પહેલાં આખો કોષ હતો એનો 2 વાર વિભાજન થઈ 2 કોષો અલગ પડ્યા અને પાછો જે એક હતો એના 2 રંગસૂત્રો અલગ પડ્યા. હવે જુઓ તમે અહીંયા કેટલા આપેલા છે રંગસૂત્રો, ટોટલ 4. હવે જ્યારે એનું વિભાજન થયું છેલ્લા લાસ્ટમાં ત્યારે જુઓ દરેકમાં કેવા છે, 2 એટલે અહીંયા કેટલા જોવા મળશે તમને, 2. એટલે કે જે માતૃકોષમાં જે હતા રંગસૂત્રો એની સંખ્યા કેટલી હતી, 4. તો સામે સંતતિ કોષ જે 12 કોષો છે એમાં એની સંખ્યા કેટલી જોવા મળે છે, 2. તો શું થઈ ગયું, અહીંયા માતૃકોષ કરતાં સંતતિ કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હશે, અડધી થઈ જશે. તો આ થઈ ગયું સમવિભાજન અને અર્ધીકરણ. અર્ધીકરણ નામ કઈ રીતે પડ્યું કે 4 કોષોમાંથી કેટલા, 2 કોષોનું નિર્માણ થાય છે, કે એટલે એના અડધા થઈ જાય છે. માટે આપણે એને શું કહીએ છીએ, અર્ધીકરણ. ક્લિયર થઈ ગયું. આ થઈ ગયું આપણું કોષ વિભાજન. હવે આપણે આગળ જોઈએ રસધાનીઓ, કે રસધાનીઓની અંદર શું હોય છે એ અંગિકા વિશે આપણે સમજીએ. જો તમારું બેનું પૂરું જોઈએ આગળ આપણે રસધાની વિશે જોઈએ. આગળ રસધાની વિશે, રસધાનીઓની અંદર એનું કાર્ય. રસધાનીઓ પહેલાં તો વનસ્પતિ કોષમાં વધારે પડતી જોવા મળતી હોય છે. કેમ કે એમાં ખોરાકનો સંગ્રહ કરવા માટેની ક્ષમતા વધુ હોય છે. તમે સમજ્યા હતા કે કોઈપણ પ્રાણી હોય એ હલનચલન કરી શકે છે, જ્યારે વનસ્પતિ કોષ હોય એ હલનચલન કરી શકતો, એટલે કોઈ પણ વનસ્પતિ હોય એ હલનચલન કરી શકતી નથી. તો અહીંયા આપણે જોઈએ કે એનું કાર્ય. તો પહેલાં તો તે ઘન અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરે છે. પ્રવાહી એટલે કે પાણી હોય એના મૂળમાં નાખ્યું હોય તમે તો શું કરશે, રસદાનીના રૂપે એ શું કરશે, એમાં સંગ્રહ કરશે. વધારાનું પાણી કે કંઈ બી હોય એ શું કરશે, પોતાની અંગિકાઓની અંદર સંગ્રહ કરશે. એ જ રીતે તે શર્કરા, કાર્બનિક એસિડ, એમિનો એસિડ બધા દ્રવ્યોનો સંગ્રહ કરે
છે, એટલે કે મેન કાર્ય એનું શું થઈ ગયું, એ પોતાનામાં વધારાના દ્રવ્યો હોય જે એનો સંગ્રહ કરે છે. એ પ્રાણી કોષમાં તો હોય જ છે, પણ એમાં એનું કદ ઘણું નાનું હોય છે. જ્યારે વનસ્પતિ કોષની અંદર રસની જરૂર વધારે હોય છે, એટલે કે એનું કાર્ય કેવું હોય છે, એ કેવા પ્રકારની હોય છે, મોટી જોવા મળે છે વનસ્પતિ કોષની. તો એમાં જોઈએ એનું કદ, તો તે વનસ્પતિ કોષમાં મોટી જોવા મળે છે અને ઘણીવાર તે કોષનો 50થી 90% જગ્યા રોકે છે. કોઈ પણ કોષ હોય એમાં આ રીતનો કોઈ કોષ આપેલો હોય તમને, તેનો 50થી 90% ભાગ, એટલે કે આટલો ભાગ શું કરશે, એ રોકશે. એટલે આ વધારાનો ભાગ હતો આટલો, જે આ રસદાની રોકી દેશે. એટલે કે આટલો ભાગ એ કોઈપણ કોષની અંદર રોકતી હોય છે. કોઈપણ કોષ એટલે કે વનસ્પતિની અંદર, કોઈપણ વનસ્પતિ કોષ હોય એની અંદર આટલો ભાગ એ શું કરશે, રોકશે. અને પ્રાણી કોષમાં નાની જોવા મળે છે. હમણાં સમજાવ્યું તમને કે પ્રાણી હોય કોઈ પણ હલનચલન, જેમ કે આપણે છીએ તો હલનચલન કરી શકીએ છીએ, માટે આની અંદર આપણે કેવી જોવા મળે છે, રસદાની નાની. જ્યારે વનસ્પતિ હોય એ પોતાના અંકુરણ, બીજ તમને સમજાય કે બીજ અંકુરણ પામે ત્યારથી લઈ અને એક મોટું વૃક્ષ બને ત્યાં સુધી એને એક જ જગ્યા ઉપર સ્થાયી રહેવાનું હોય છે. માટે એને રસદાની જરૂર વધારે, રસની જરૂર વધારે હોય છે. માટે એમાં કેવી જોવા મળે છે આપણને, મોટી. જ્યારે પ્રાણી કોષમાં જોવા મળે છે નાની. એ કેટલી જગ્યા રોકે છે, તો કોઈપણ કોષ હોય એમાંથી 50થી 90% જગ્યા એ પોતે રોકે છે. એની રચના જુઓ તો તે દ્રવ્યોની ભરેલી હોવાથી તે બરડ હોય છે. એમાં શું હોય છે, દ્રવ્ય. બરડ એટલે એકદમ સ્મૂથ હોય, તમે એને સહેજ પણ એ કરો તો એ બળકાઈ જવાની. તો તે દ્રવ્યોની ભરેલી, એટલે અલગ અલગ દ્રવ્યો, જે રસ કહ્યો એ તે રસોની ભરેલી એક પ્રવાહી સ્વરૂપ એ દ્રવ્યોની ભરેલી હોવાથી તે બરડ હોય છે અને આસુનતા ધરાવે છે. એક કોષીય પ્રાણીઓમાં અન્નધાની તરીકે ઓળખાય છે. આપણે સમજ્યા હતા કે એક કોષી પ્રાણીઓ એટલે એમાં એક જ કોષ હોય જે શરીરના બધા જ કાર્યો એ પોતે કરતો હોય છે. જેમ કે લઈ લો અમીબા, તો શ્વસનનું કાર્ય પણ એ એક જ કોષ દ્વારા કરશે. ઉત્સર્જન, શરીરનો અંદરનો ખરાબ દ્રવ્ય જે બહાર ફેંકવાનું છે, બહાર નિકાલ કરવાનો છે, એ પણ એક જ કોષ દ્વારા, એટલે કે એની શ્વસનથી લઈ અને ઉત્સર્જન સુધીની બધી જ ક્રિયાઓ, ખોરાક લેવા માટે સુધી બધી જ વસ્તુ એક શેના દ્વારા કરશે, કોઈક એક અંગ દ્વારા, કોઈક એક અંગ એટલે કે એક કોષ દ્વારા. તો એ બધી જ ક્રિયાઓ એક કોષ દ્વારા, એટલે એક કોષી પ્રાણીઓમાં અન્નદાની તરીકે, રસદાની એ હોય તો છે પણ એમાં એ અન્ન એટલે અન્નનું સંગ્રહ કરતું હોય પોતે. જેમ કે અમીબા છે ઉદાહરણની અંદર, એટલે એને આપણે શું કહીએ છીએ, અન્નદાની કહીએ ઓળખીએ છીએ. રસદાની આપણે વનસ્પતિ કોષમાં ઓળખીએ છીએ, જ્યારે એક કોષીય પ્રાણીઓમાં એને આપણે અન્નદાની તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે આવા પ્રાણીઓમાં તે સંગ્રહની સાથે વધારાના દ્રવ્યોનો નાશ કરવાનું કાર્ય પણ કરે છે. નાશ એટલે કે વહનનું પણ આપણે કહી શકીએ કે વહનનું કાર્ય પણ કરે છે. અંદર રહેલો દ્રવ્યોનું હોય એ કોઈપણ કોષની અંદર જરૂરિયાત ઊભી થઈ તો એ અંદર વહન કરવાનું કાર્ય પણ કરતી હોય છે. તો આવા પ્રાણીઓ એટલે કે અમીબા જેવા, પેરામીશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, આવા તમામ પ્રાણીઓ હોય એનો સંગ્રહની સાથે, સંગ્રહ તો કરે જ છે પોતે, પણ એ સાથે દ્રવ્યોનો નાશ એટલે કે એનો નિકાલ પણ કરે છે અને એનું એક જગ્યાએથી બીજે વહન, જે કહીએ આપણે, જે અમીબાની અંદર ઉત્સર્જન સમજ્યા હતા, તો ઉત્સર્જનની ક્રિયા એટલે ખરાબ શરીરમાં રહેલો ખરાબ દ્રવ્ય શું કરશે, એ બહાર નીકાળશે. તો એ તે વહન દ્વારા એને શું કરશે, એ બહાર કાઢશે. તો આ થઈ ગઈ રસદાનીઓ. આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. આટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. એના માટેના જે સ્વાધ્યાય હોય, એના પ્રશ્નો, એ બધું જ તમને સમજાયેલું છે. એ વિશે તમે સમજી લેજો. ઓકે, થેન્ક યુ.